તો નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં। આની પહેલાના વિડીયોમાં આપણે ટ્રેન્ડ લાઇન વિશે વાત કરી હતી, બરાબર મિત્રો, કે ટ્રેન્ડ લાઇન કઈ રીતના કામ કરે છે સ્ટોક માર્કેટમાં, બરાબર। તો આજે પણ એ જ વિશે વાત કરવાના છીએ, બરાબર, કે અપ ટ્રેન્ડની મેં વાત કરી હતી ગયા વિડીયોમાં। જો તમે એ વિડીયો ન જોયો ને તો મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે, એક વખત ચેકઆઉટ કરો, બરાબર, જેથી કરીને તમને આ વિડીયો એકદમ સરખી રીતના સમજાઈ જશે, બરાબર। આ રહ્યો ને એ વિડીયોનો બીજો ભાગ છે, કારણ કે હું યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે મોટા વિડીયો નથી બનાવી શકતો, બરાબર। અને સ્ટોક માર્કેટમાં જો 5-10 મિનિટમાં હું તમને જેટલું શીખવાડી શકું ને એટલું શીખવાડવાની કોશિશ કરું છું, બરાબર। પણ મોટા વિડીયો બનાવવામાં તમને વધારે નોલેજ મળે, બરાબર, કે અમુક વસ્તુ જે 5-10 મિનિટમાં જે શીખવાડવાની હોય ને, બરાબર, એ કોઈ સ્ટોક માર્કેટ 5-10 મિનિટમાં ગમે એવો માણસ હોય ને તોય પણ ન શીખવાડી શકે, બરાબર। એના માટે પૂરતો ટાઈમ જોઈએ, પણ યુટ્યુબમાં મારા વિડીયોમાં વ્યૂઝ ઓછા આવે ને એના માટે મારે ઓછા ટાઈમવાળા વિડીયો બનાવવા પડે છે, એટલા માટે હું છે ને વિગતવાર ભલે ગમે એટલા વિડીયો મારે બનાવવા પડે, પણ હું છે ને એકદમ પરફેક્ટ અને સાચું નોલેજ તમને આપીશ, બરાબર મિત્રો। તો આ વિડીયો આપણે શરૂ કરીએ, બરાબર, કે આપણે ટ્રેન્ડ લાઇન, બરાબર, જેમ કે મેં આગલા વિડીયોમાં વાત કરી હતી, બરાબર, કે આ હાઈ, આ લો, આ હાઈ અને આ લો, બરાબર, આવી રીતના હાઈ અને લો બનાવે ને તો આને આપણે અપ ટ્રેન્ડ કહીએ છીએ, બરાબર। તો આ તો અપ ટ્રેન્ડની વાત થઈ, બરાબર। ગમે ત્યાંથી આપણે હાઈ, જેમ કે જો હવે દાખલા તરીકે અહીંયા આપણે એક ટ્રેન્ડ લાઇન, બરાબર, આવી રીતના દોરી લીધી, બરાબર। તો આપણને અહીંથી ખબર પડે છે કે બરાબર કે અહીંયા એક જગ્યાએ સપોર્ટ, અહીંયા સપોર્ટ, અહીંયા સપોર્ટ અને અહીંયા સપોર્ટ, બરાબર, આવી રીતના ભાવ હેઠો આવે છે, બરાબર। એવી જ રીતના નીચેથી પણ આપણે જોઈએ કે બરાબર કે આ જગ્યાએથી, બરાબર, આવી રીતના જો અહીંથી અને સોરી આ રેઝિસ્ટન્સ છે અને આ સપોર્ટ છે, બરાબર। અહીંથી સપોર્ટ લાઈન ઉપર ગઈ, પાછો રેઝિસ્ટન્સ લાઈન નીચે આવી, તો આ એક આપણે ટ્રેન્ડ ચેનલ કહીએ કે બરાબર। તો આ રીતના આપણી ટ્રેન્ડ લાઈન આપણે ઓળખીએ કે માર્કેટમાં, બરાબર। હવે સાઇડવેઝ ટ્રેન્ડ આપણે કેને કેવું, બરાબર, તો કઈ રીતના આપણે એને સાઇડવેઝ ટ્રેન્ડ ઓળખવું, બરાબર। તો બરાબર આ હાઈ અને લો, બરાબર, એવી રીતના હાયર લો એવી રીતના ભાવ ઉપર જતો હતો, બરાબર। આને બ્રેકઆઉટ કરીને આ પાછો નવો હાયર હાઈ બનાવ્યો, બરાબર, પાછો નીચે આવી અને પાછો ગયો હતો, બરાબર, કે આ જે હાયર હાઈ હતો ને ભાવ આની લગી નો પહોંચ્યો, ત્યાંથી પાછો રિવર્સ થઈ ગયો, બરાબર। તો અહીંયા આપણે નીચે લો ગણી લેવી, બરાબર। તો અહીંથી પાછો હને સપોર્ટ લઈને પાછો જે આ હાઈ હતો ને, બરાબર, આને બ્રેક કરે ને તો આપણે આને અપ ટ્રેન્ડ કહીએ, પણ આવી રીતના અપ ટ્રેન્ડ ન થયું, બરાબર। તો એટલા માટે છે ને અહીંથી ભાવ પાછો ડાઉન આવ્યો અને અહીંથી પાછો ઉપર ગયો, બરાબર, અહીંથી નીચે આવ્યો। તો અહીંયા આપણે શું સમજવાનું કે આ જે એક એરિયો છે ને, બરાબર, ભાવ અહીંથી ઉપર નથી જતો અને નીચે નથી આવતો, બરાબર। તો આ એક ચેનલમાં આવી રીતના સાઇડવેઝ માર્કેટમાં આપણને જોવા મળે। તો મિત્રો આને જ આપણે સાઇડવેઝ માર્કેટ કહેવી છે, બરાબર। તો આ સાઇડવેઝ માર્કેટ થયું, બરાબર। તો આપણે હવે ડાઉન ટ્રેન્ડની આશા શું રાખવી, કે અહીંયા ડાઉન ટ્રેન્ડની આશા એટલા માટે રાખવાની, બરાબર, કે જે આ અપ ટ્રેન્ડ હતું, ભાવ ઉપર જતો હતો, હવે અહીંયા આપણને એક રેઝિસ્ટન્સ જોવા મળે છે, આ એરિયામાં સેલર બેઠા છે અને ભાવ ઉપર નથી જવા દેતા, જ્યાંથી ભાવ નીચે આવે છે, બરાબર। અને અહીંયા પણ આપણે બાયર્સ બેઠા છે આ જગ્યાએથી, બરાબર, કે અહીંથી નીચે નથી આવવા દેતા, બરાબર। તો આને સાઇડવેઝ માર્કેટ કહીએ, બરાબર। હવે આમાં, બરાબર, હવે જેમ કે તમને ખબર છે કે સ્ટોક માર્કેટમાં હંમેશા બે જણા હોય છે, એક ખરીદવાવાળા, એ ભાવને ઉપર લઈ જશે, અને એક વેચવાવાળા। તો આ જગ્યાએ શું થશે કે જેનો પાવર વધારે હશે ને, બરાબર, કે જો ખરીદવાવાળાનું જોર વધારે હશે ને તો ભાવ અહીંથી ઉપર લઈ જશે, અને વેચવાવાળાનું જોર વધારે હશે ને તો ભાવ નીચે લઈને આવશે, બરાબર। તો આ સાઇડવેઝ માર્કેટ આપણે એ રીતના જોવાનું રહેશે, બરાબર। અને આપણે ડાઉન ટ્રેન્ડની આશા કઈ રીતના રાખીએ, બરાબર, કે જે એનો હાઈ હોય, બરાબર, હાઈ અને લો, બરાબર, જે એનો લો બ્રેક કરે ને ભાવ
બરાબર. તો ત્યાંથી આપણે એની ડાઉન ટ્રેન્ડનો એક સિગ્નલ આપણને મળે છે. યાદ રાખજો મિત્રો કે ખાલી આ સિગ્નલ આપણને મળે છે, કન્ફર્મ નથી થતું કે અહીંથી ડાઉન ટ્રેન્ડ ચાલુ થઈ જશે. બરાબર, કે આ જે લેવલ રહ્યું ને આ લેવલને બ્રેક કરે ને તો આપણે સમજીએ કે અહીંથી ડાઉન ટ્રેન્ડ શરૂ થવાની શક્યતા વધી રહે છે. બરાબર, પછી ત્યાર પછીનો 1 કે 2 સ્વિંગ બનાવે ને બરાબર, ત્યાંથી આપણને કન્ફર્મ થાય છે કે અહીંથી ડાઉન ટ્રેન્ડ ચાલુ થઈ ગયો. એવી રીતના હાઈ લો હાઈ લો હાઈ લો. બરાબર, તો આમાં આ હાઈ અને આ લોવર લો. બરાબર, અને આ લોવર હાઈ. બરાબર, અને આ લોવર લો. આવી રીતના આપણને ડાઉન ટ્રેન્ડ જોવા મળે. બરાબર, તો એટલા માટે આ તમારે સરખી રીતના સમજવું પડશે. બરાબર મિત્રો, કે અપ ટ્રેન્ડ, ડાઉન ટ્રેન્ડ અને સાઇડવેઝ ટ્રેન્ડ કેને કહેવાય. બરાબર, હવે મિત્રો હું તમને એક વાત કરી દઉં. બરાબર, કે આપણને જે આ ટ્રેન્ડ જોવા મળે છે, બરાબર, આ ટ્રેન્ડ છે, આ ટ્રેન્ડ છે, પછી આ ટ્રેન્ડ છે, તો આપણને આ 3 પ્રકારની સાયકલ જોવા મળે છે. બરાબર, માર્કેટમાં અપ ટ્રેન્ડ, સાઇડવેઝ અને ડાઉન ટ્રેન્ડ. પાછું અહીંથી સાઇડવેઝ, અપ ટ્રેન્ડ અને ડાઉન ટ્રેન્ડ. હંમેશા માર્કેટ આ રીતના ભાવમાં હાલે છે. બરાબર, અહીંથી ભાવ ઉપર જશે, અહીંથી નીચે આવશે, પાછો ઉપર જશે, નીચે આવશે, પાછો અહીંથી થોડોક સાઇડવેઝ રહેશે, પાછો નીચે આવશે. બરાબર, પાછો અહીંથી સાઇડવેઝ રહેશે અને પાછો ઉપર જશે. બરાબર, તો આ માર્કેટની નેચર છે. બરાબર, કે આવી રીતના જ હંમેશા માર્કેટ કામ કરે છે. બરાબર, અને હું તમને આજે આ વિડીયોમાં એ જ સમજાવવાનો છું કે આવી રીતના શું કામ થાય છે. બરાબર, આ તો તમને સરખી રીતના સમજાઈ ગયું છે. તો જો આપણે આ બિટકોઇનનો બરાબર, આ આપણે બિટકોઇનનો મેં ચાર્ટ ખોલેલો છે અને આ જે તમને કેન્ડલો દેખાય છે ને, બરાબર, આ કેન્ડલો રહીને 1 દિવસની છે. બરાબર, એક કેન્ડલને બનતા 1 દિવસની વાર લાગેલી છે, એટલે આ મોટી ટાઈમ ફ્રેમ છે. બરાબર, હવે જેમ કે મેં તમને વાત કરી હતી, બરાબર, કે અહીંથી ભાવ હાઈ લો હાઈ લો હાઈ લો કરીને ઉપર ગયો. બરાબર, હવે આમાં તમને અત્યારે નહીં સમજાય. બરાબર, કે આ વોલેટાઇલ છે. બરાબર, પણ જે સામાન્ય આપણે જે પ્રાઇઝ એક્શન જોઈને, બરાબર મિત્રો, એમાં હું તમને આઈડિયો આપી દઉં. બરાબર, કે આવી રીતના જો આ માર્કેટ ઉપર ગઈ, પાછી નીચે, ઉપર નીચે ઉપર. બરાબર, પછી આ ઉપર અને આ નીચે. બરાબર, હવે અહીંથી માર્કેટ એક વખત નીચે આવી. બરાબર, આવી રીતના પાછી ઉપર ગઈ, તો જે આ હાઈ હતો ને, બરાબર, જો અહીંથી આપણને એક રેઝિસ્ટન્સ લેતો જોવા મળે છે. બરાબર મિત્રો, કે અહીંયા છે ને સેલરનું પ્રભાવ દેખાય છે. બરાબર, તો પણ છતાં બરાબર અહીંથી માર્કેટ જો રેઝિસ્ટન્સ લઈને અને આ રેઝિસ્ટન્સને બ્રેકઆઉટ કરી અને ઉપર ભાવ ગયો. બરાબર, તો આ એને હાઈ બનાવ્યો, પાછો નીચે આવ્યો અને પાછો એ જ જગ્યાએ રેઝિસ્ટન્સ લઈને માર્કેટ નીચે આવી. બરાબર, કે જે આ જે લો હતો ને, બરાબર, એને બ્રેક કરી નાખ્યો. તો આપણે અહીં માનવાનું કે અહીંથી બરાબર ડાઉન ટ્રેન્ડ ચાલુ થવાની શક્યતા વધી જાય છે. તો આ રીતના આપણી માર્કેટ કામ કરે છે. બરાબર મિત્રો, હવે આમાં જે તમને આ મોટા મોટા મૂવ દેખાય છે. બરાબર, હવે આજે હું તમને એક અલગ પ્રકારની બરાબર જાણકારી હું તમને જેમ જેમ આપણે આગળ વધતા જશું ને એમ બરાબર. હવે આ મિત્રો જો અહીંયા હું તમને બિટકોઇનનો જે ચાર્ટ છે, બરાબર, આ ડાઉન ટ્રેન્ડમાંથી અપ ટ્રેન્ડ થયું. તો મિત્રો આમાં તમે જોઈશો ને સરખી રીતના, બરાબર, તો આ જગ્યાએ આપણને એક બોક્સ જોવા મળ્યું, આ જગ્યાએ એક બોક્સ જોવા મળ્યું. બરાબર, આ જગ્યાએ એક બોક્સ, આ જગ્યાએ એક બોક્સ. બરાબર, આ જગ્યાએ એક બોક્સ અને એ જ રીતના આ જગ્યાએ બોક્સ છે. બરાબર, કે અહીંયા જો મિત્રો તમને બરાબર કે આની અંદર માર્કેટ સાઇડવેઝ છે, પછી બ્રેકઆઉટ કરી, બરાબર, પાછું સાઇડવેઝ થઈને બ્રેકડાઉન કર્યું, પાછું બરાબર સસ્ટેન નો કરીને અહીંથી ઉપર ગયો, પાછો આ બોક્સમાં સાઇડવેઝ, પાછો નીચે આવ્યો ભાવ, પાછો ઉપર ગયો, પાછો અહીંયા નીચે સાઇડવેઝમાં આવ્યો, પાછો નીચે આવીને આવી રીતના ભાવ હંમેશા જાય છે. બરાબર, તો મેં તમને આગલા વિડીયોમાં હું વાત કરી હતી, બરાબર,
કે 3 પ્રકારની સાયકલ હોય છે, બરાબર, કે અપ ટ્રેન્ડ, બરાબર, પછી અહીંથી સાઇડવેઝ, પછી ડાઉન ટ્રેન્ડ, બરાબર, પાછું સાઇડવેઝ, પાછું અપ ટ્રેન્ડ, પાછું સાઇડવેઝ, ડાઉન ટ્રેન્ડ, બરાબર. હંમેશા ભાવ આ રીતના માર્કેટમાં આપણને જતો જોવા મળે છે, બરાબર. અને આ બધી વસ્તુ રહીને મિત્રો તમારા છે ને અનુભવની વાત છે, બરાબર. તમે જેમ જેમ ચાર્ટને રહો ને બરાબર બનતા જોશો ને એટલે તમે જેમ જેમ એને ટાઈમ આપશો ને એટલે તમને આવી રીતના કંઈક ને કંઈક પેટર્નનું દેખાશે, બરાબર. અને સ્ટોક માર્કેટમાં ટેકનિકલ એનાલિસ આને જ કહેવાય છે, બરાબર, કે આ ભાવ કઈ જગ્યાએ જશે, બરાબર. આ ખાલી એક દિવસની કેન્ડલ નો ચાર્ટ છે ને, આમાં મેં તમને વાત કરી, બરાબર. આપણે ઇન્ટ્રાડે કરતા હોય ને તો એમાં પણ અલગ ટાઈમ ફ્રેમ આપણે લેવી પડે, બરાબર. તો આ રીતના બરાબર જોવા મળે છે. હવે મિત્રો આપણને જો આ જોયું કે આ સાઇડવેઝ માર્કેટ છે, બરાબર, કે આ સાઇડવેઝ શું કામ રહેતી છે, બરાબર. અને અહીંથી ઓચિંતાનું પછી બ્રેકઆઉટ થઈ અને આપણને ભાવ ઓચિંતાનો ઉપર જવા મળે છે, બરાબર. અને ત્યાંથી પાછો સાઇડવેઝ થઈ અને પાછું નીચે જ ભાવ આવતો જોવા મળે છે. તો આવું શું કામ થાય છે? તો એના માટે તમારે સમજવું જોશે, બરાબર, કે આને સ્ટોક માર્કેટમાં કેટલા પ્રકારના પ્લેયર હોય, બરાબર. પ્લેયર એટલે કેટલા પ્રકારના સ્ટોક માર્કેટમાં હોય છે, બરાબર. તો ખાસ કરીને છે ને 2 પ્રકારના સ્ટોક માર્કેટમાં રોકાણ કરે છે અથવા ટ્રેડિંગ કરે છે. 2 પ્રકાર કોણ કોણ? સૌ પ્રથમ તો આપણે રિટેલર સમજી લેવી, બરાબર. રિટેલરમાં આપણે આવી જવી છીએ. રિટેલર એટલે આપણે 10,000, 15,000, 20,000 વધીને લાખ, 5 લાખ, 10 લાખ કે 1 કરોડ, બરાબર, એટલી રકમ લઈને આવતા હોય ને, બરાબર, એને આપણે રિટેલર કહીએ એકવી, બરાબર. હવે બીજી પ્રકારના જે લોકો હોય છે ને, બરાબર, એને ઇન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે. ઇન્સ્ટિટ્યુશન એટલે કોણ? બરાબર, કે FII, DAII, આ મોટી મોટી બેંકો અને જેમાં તમે ટ્રેડ કરો છો ને, બરાબર, એ બ્રોકર પણ આમાં ટ્રેડ લેતા હોય છે, બરાબર. તો એની જે ક્વોન્ટિટી હોય છે ને, બરાબર, કે જેનો લોટ સાઇઝ હોય ને એ આપણા કરતાં ઘણો મોટો હોય છે, બરાબર. તો એ આવી રીતના સાઇડવેઝ માર્કેટ પહેલાં ક્રિએટ કરશે, બરાબર. હળવે અહીંયા એની પોઝિશન બિલ્ડ કરશે અને બરાબર જોશે કે હવે અહીંથી આપણને ઓર્ડર બધા લાગી ગયા અને પછી અહીં એકની હારે ઓર્ડર નાખીને આનું બ્રેકઆઉટ કરી નાખશે, બરાબર મિત્રો. તો આ રીતના આપણા ઇન્સ્ટિટ્યુશન કામ કરે છે, બરાબર. હવે આવી રીતના ભાવ ઉપર ગયો, બરાબર. હવે અહીંયા જો ઓચિંતાના જો બધા ઓર્ડર સેલ મારી દે ને, બરાબર, તો બધું ખરીદી લીધું તો ભાવ ઉપર જવાનો, પણ એકની હારે જો લોટ બધા અહીંયા ને વેચવા મળશે ને, બરાબર, તો ભાવ ઓચિંતાનો નીચે આવી જશે. તો એના માટે એને શું થશે કે એને ઘણું બધું નુકસાની થશે, બરાબર. કે નુકસાનીથી બચવા માટે છે ને જેવી રીતના અહીંયા હળવે પોઝિશન બિલ્ડ કરીને એવી જ રીતના મિત્રો અહીંથી બ્રેકઆઉટ થાય ને, બરાબર, તો અહીંયા પણ એ હળવે એની ક્વોન્ટિટી સેલ કરશે, બરાબર, જેથી કરીને ભાવ આપણને સાઇડવેઝ જોવા મળશે, બરાબર. અને એમ થશે ને કે પછી અહીંથી જે બ્રેકઆઉટ આવે ને, બરાબર, અહીંથી બધા એના જે સ્ટોક હોય ને, બરાબર, એ બધા કાઢી નાખશે, બરાબર. હવે આ જગ્યાએથી આવતા જો અહીંથી બીજો કોઈ ઇન્સ્ટિટ્યુશન હોય ને, બરાબર, કે એને આ ભાવ સારો લાગે ને, બરાબર, તો એ હળવે પોઝિશન બિલ્ડ કરવા મળશે અને આવી રીતના ભાવ ઉપર નીચે થયા રાખશે, બરાબર. તો આ રીતના ઇન્સ્ટિટ્યુશન અને રિટેલર ટ્રેડર કામ કરે છે. અને આમાંથી એના મિત્રો જેમ સેબીના જે સર્વેના હિસાબે આવ્યું હતું કે બરાબર કે 100 જણામાંથી છે ને માત્ર 10 જણા જ રહ્યા ને પ્રોફિટ કમાય છે, બરાબર. અને બાકીના જે 90 જણા હોય છે ને એ લોસ કરે છે. તો આ 90 જણા કોણ હોય છે? બરાબર, એ આપણા જેવા રિટેલર હોય છે, બરાબર, કે એ નાની રકમથી બરાબર ટ્રેડ કરે છે અને બીજું સમજ્યા વિના ટ્રેડ કરે છે, એટલા માટે આ નુકસાનીમાં હોય છે, બરાબર મિત્રો. તો આપણે છે ને આમાંથી શું શીખવા મળે કે આપણે જે આ ઇન્સ્ટિટ્યુશન હોય છે ને, બરાબર, એ ભાવને કઈ બાજુ લઈ જશે ને તો એના પગલે હાલવું પડે, બરાબર મિત્રો. તો પગલે કઈ રીતના હાલવું, બરાબર, અને કઈ રીતના આપણે ચાર્ટમાં ઓળખવું, તો એના માટે ટેકનિકલ એનાલિસિસ, બરાબર. અને એના માટે હું પણ છું અને હું તમને હળવે હે ને બધું જ સમજાવી દઈશ, બરાબર.
અને જેમ જેમ હું તમને છે ને આગળના વિડીયોમાં લેતો જઈશ ને બરાબર એમ એડવાન્સ પણ હું તમને ટેકનિકલ એનાલિસિસ શીખવાડીશ બરાબર. તો ઉમ્મીદ છે મિત્રો આ વિડીયો તમને એકદમ સરખી રીતના સમજાણો હોય છે બરાબર, કે ઇન્સ્ટિટ્યુશન કઈ રીતના કામ કરે છે અને આપણા રિટેલર કઈ રીતના કામ કરે છે બરાબર. ફરીથી મળશું એક નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. ત્યાં સુધી થેન્ક યુ.